દેશના સરહદી વિસ્તારોમાં ગઈ રાત્રે શાંતિ રહી। જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં શાંતિનો અનુભવ લોકોએ કર્યો। લખનૌ, રાજૌરી, જમ્મુમાં રાતભર શાંતિ રહી। પાકિસ્તાને ગત રાત્રે કોઈપણ પ્રકારનો સીઝફાયરનો ભંગ નથી કર્યો। પંજાબ, રાજસ્થાનમાં પણ સામાન્ય થતો માહોલ જોવા મળી રહ્યો છે। અમૃતસર, પઠાણકોટ, જેસલમેરમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે। સવારથી જ જનજીવન થાળે પડતું નજરે પડ્યું। સાવચેતીના ભાગરૂપે સુરક્ષાકર્મીઓ એલર્ટ છે। 4 રાત બાદ સરહદી વિસ્તારોમાં શાંતિની રાત આવી। 4 રાતમાં પહેલીવાર હુમલા વગરની રાત સ્થાનિકોએ વિતાવી હતી। જે અલગ અલગ દ્રશ્યોમાં પણ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। જે દિવસ ઉગ્યો છે, શાંતિવાળો દિવસ ઉગ્યો છે અને રાત્રે પણ એક શાંતિવાળી ઊંઘ જરૂરથી સરહદી વિસ્તારોના જે સ્થાનિકો છે તેમણે લીધી હશે। અખનૂર, રાજૌરી, જમ્મુના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। સાથે જ પંજાબમાં અને રાજસ્થાનમાં જેસલમેર, પઠાણકોટ, અમૃતસર તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જનજીવન જે છે સામાન્ય થઈ રહ્યું છે। રાબેતા મુજબ જનજીવન ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે। યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ હવે સરહદી વિસ્તારોમાં જનજીવન થાળે પડી રહ્યું છે। જનજીવન સામાન્ય બની રહ્યું છે। જો કે હજી પણ સુરક્ષાકર્મીઓ તમામ મોરચે એલર્ટ છે। પાકિસ્તાન દ્વારા ગત રાત્રે સીઝફાયરનો ભંગ નથી કરવામાં આવ્યો। પરમ દિવસે જો વાત કરવામાં આવે, પરમ દિવસે પાકિસ્તાન દ્વારા સીઝફાયરની જાહેરાત બાદ પણ હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। જો કે ચીમકી આપ્યા બાદ ગઈકાલે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો ભંગ નથી કરવામાં આવ્યો।